ચર્ચા વિચારણા તો અમે એટલી કરી કે રિવ્યુ પિટિશન કરવું, અને જે મુદ્દાઓ સુપ્રીમ કોર્ટે જજમેન્ટમાં આપ્યા છે એ મુદ્દા પાછા રિવ્યુ કરે, વિચાર કરે એની ઉપર. કારણ કે અમને એમ માનવું, બધા મેમ્બરોને એમ માનવું છે કે ગુજરાતની અંદર જે સિંહની રક્ષા છે એ સંપૂર્ણપણે છે અને કોઈ પણ જાતનું ડેન્જર છે જ નહીં કે એનું અસ્તિત્વ જોખમમાં મુકાય. એટલે જ સરકારને કોંગ્રેચ્યુલેટ કર્યા છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોંગ્રેચ્યુલેટ કર્યું છે કે જે રીતે આ જનાવરોને રક્ષણ આપ્યું છે અને પ્રજા સાથે જે લિંક કરીને કામ કર્યું છે કે જે ખરેખર ભવિષ્ય માટે બાયોડાયવર્સિટીને જો સાચવવું હોય તો આ એક જ રસ્તો છે. આપણે ગીરના જે સિંહો છે મધ્યપ્રદેશના વાતાવરણમાં શું ટેકનિકલ મુદ્દામાં શું છે કે અત્યારે તમે કહો કે એમ કહે છે કે કોઈ બીમારી આવી જાય તો કોઈ એવી બીમારી આવે એવું અમે કોઈ માનતા, હું નથી માનતો અને અમે બધા જે ભેગા હતા સભ્યો અમે કોઈ માનતા નથી. કારણ કે બીમારી આવે તો કોઈ પણ પોપ્યુલેશન હોય એ એક જ નાના જગ્યામાં રહે તો એને એક બીમારી લાગે, પણ આ તો બહુ મોટા વિસ્તારમાં સિંહો ફેલાણા છે એટલે કાંઈ એક જગ્યામાં બીમારી થાય તો બીજે બીમારી થાય. દેટ ઇઝ રોંગ, એબ્સોલ્યુટલી રોંગ. પછી એક શેરંગેટીનો દાખલો આપ્યો કે ત્યાં અમુક સિંહોને બીમારી થઈ હતી આફ્રિકામાં, એટલે અહીંયા પણ થાય. હવે એ એક વાહિયાત વાત છે કારણ કે શેરંગેટીમાં જે થયું તો સિંહો ડિસઅપિયર ના થઈ ગયા, એ પોપ્યુલેશન પાછું સર્જિત થઈ ગયું, એમાં કંઈ બહારથી સિંહો લાવવા ના પડ્યા, ત્યાંના જ સિંહો પાછા આવી ગયા. એટલે અને ગુજરાતમાં દેટ વાતાવરણ ઇઝ નોટ, અને થાય તો એના માટે આપણે તૈયારી રાખવી પડે. દેટ વોર્નિંગ શુડ બી ગિવન.
પણ મધ્યપ્રદેશ મોકલો તો મધ્યપ્રદેશમાં બીમાર થાય છે તો શું કરશું આપણે? સો એમ નથી કે આપણે એક ટાઈમ આપવાનો કે દર 2 વર્ષે 3 વર્ષે પાછા નરસિંહો ત્યાં મોકલવાના. 2 વર્ષ થાય એટલે જે માસ્ટર લાયન હોય એને ઝૂમાં મોકલી દેવો અને ગુજરાતમાંથી પાછો બીજો સિંહ ત્યાં મૂકવો. હવે આ બહુ સરસ વાત છે, પણ જ્યારે અહીંથી જે સિંહ જશે, નવો સિંહ, એ ત્યાંના જે કબ્જ હશે, નાના સિંહ મેલ્સ હશે અને કબ્જ હશે, બધાને મારી નાખશે. હવે એનો તો કાંઈ ઉલ્લેખ જ નથી કર્યો. રાઈટ? હવે સુપ્રીમ કોર્ટ ઇઝ નોટ ગોઈંગ ટુ નો ધીસ. This was the wildlife board which should have put an emphasis on it, which they have not done. Acha, ત્રીજી વાત, what really upset me and I think my members also is કે સ્ટેટ બોર્ડના જે વિચારો છે એનો તો કાંઈ ઉલ્લેખ જ નથી કર્યો કે અમે ના પાડી છે તો શું કામ ના પાડી છે, અમને પૂછવું જોઈએ, પાછું અમારી પાસે આવવું જોઈએ, એનો તો કાંઈ ઉલ્લેખ જ નથી કે ભાઈ સ્ટેટ નેશનલ બોર્ડ કે પ્રમાણે જ. અને તો પછી સ્ટેટ બોર્ડ રાખવાની જરૂર શું છે? આ બધા ખર્ચા કરવા, આવવું જવું તો એટલે મિનિંગલેસ. એનો મતલબ એવો છે કે નેશનલ બોર્ડના જે મેમ્બર્સ છે અથવા એમાં જે નિષ્ણાતો છે એની ખોટી દોરવણીના પગલે આ કોઈ એ તો હું ખોટી દોરવણી ન કહું, પણ મિસરિપ્રેઝન્ટેશન તો કદાચ થયું જ હોય. મધ્યપ્રદેશમાં ખસેડવામાં એવું બધું જોખમ છે, તમે બીમારીની તો વાત કરી, પણ એવા કયા કારણો છે કે જેના કારણે સિંહોને ત્યાં? ના, મારે એક જ છે, મારે તકલીફનો સવાલ નથી. આપણે દઈએ છીએ, પ્રજા જો કે સિંહ આપો તો આઈ બી ધ ફર્સ્ટ પર્સન ટુ ગિવ ઇટ. કરેક્ટ? અને મારો ત્યાં ગુજરાતમાં જે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને જે આખો એક માહોલ ઉભો કર્યો છે એને કોઈ જાતનું આંચ આવવું ન જોઈએ. કારણ કે પ્રજા અત્યારે સરકાર સાથે જોડાઈને કામ કરે છે. એના ઢોર મરે છે તો કોઈ આંદોલન કરતા નથી. એટલે એ જે સેન્ટિમેન્ટ સેન્ટ્રલ છે એ અંદાજ બહાર ન જવું જોઈએ. દેટ ઇઝ વી ફર્સ્ટ. સરકાર જ કરશે અને એમાં એનજીઓનો શું? હવે અમે એનજીઓ વિચાર કરીએ છીએ કરવાનો, પણ સરકાર તો કરવાની જ છે. અને અમે જે નોન ગવર્મેન્ટ પીપલ છે વી આર થિંકિંગ ઓફ ડુઈંગ ઇટ ઓલ્સો. પોરબંદર નજીક છે, બીજી બાજુ ભાવનગર નજીક છે, એટલે કોઈ એવું નથી કે એપિડેમિક થાય તો બધાને અસર થાય. આ એક વાત. બીજું એક, આ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટ ઉપર જે પ્રેશર આવ્યું કે ગીરની અંદર દાવાનળ જો થાય તો સિંહો, હવે ગીરમાં દાવાનળ થઈ શકે એવી સ્થિતિ છે જ નહીં. કેમ નથી હું સમજાવું તમને કે ગીરના જે પર્વતમાળા છે એ પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલી છે આખી પર્વતમાળા, અને એમાંથી બધી નદીઓ ઉત્તરથી દક્ષિણ જાય છે, એટલે ગીરના ભાગલા પડી ગયા છે. એટલે જો એક વિસ્તારમાં આગ થાય તો બીજા વિસ્તારમાં આગ જઈ શકે એમ નથી, કારણ કે વચમાં નદીઓ જેમાં પાણી 12 માસ ચાલ્યું જાય છે. એટલે ઇટ્સ અ રોંગ થિંગ ટુ સે કે જો આગ થાય તો આખા ગીરમાં બધું બળી જાય. કુનોની પરિસ્થિતિ એવી છે કે જો આગ થઈ તો આખો કુનો બળી જાય એમ છે, કારણ કે એમાં નદીઓનું આ ક્રોસિંગ આ જાતનું નથી. આજરોજ ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠક રાખવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ બોર્ડના ચેરમેન છે, અને બોર્ડના સભ્યોની લાગણી હતી કે તાત્કાલિક આ બેઠક રાખવામાં આવે અને તારીખ 15/4નો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જેમાં ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવે, એક કમિટી બનાવવામાં આવે અને 6 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાનો જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે, આ ચુકાદાનો સંપૂર્ણ આજે વિસ્તારથી આ બોર્ડમાં ચર્ચા કરવામાં આવી છે. અને અગાઉ પણ આ ગુજરાતનું વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા બેઠક રાખવામાં આવી હતી, જેમાં પણ નિર્ણય કરવામાં આવ્યો હતો
કે સિંહો ગુજરાતમાં જ રહે અને ફરી આજે આ સમગ્ર બોર્ડે એકી અવાજે સર્વસંમતિથી આ સંપૂર્ણ ચુકાદાનો અભ્યાસ કરીને ફરી સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.